રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા તારીખ 30 માર્ચ 2025ના રોજ વિશ્વકર્મા મંદિરે રાંદલ માતાજીના 130 લોટા શણગારનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ અંતર્ગત 130 લોટાના શણગારનું ભવ્ય આયોજન વિશ્વકર્મા મંદિરે જ્ઞાતિજનોના સહયોગથી સામૂહિક રીતે કરાયું હતું। તારીખ 30ને રવિવારે સવારે માતાજીની સામૂહિક પૂજન વિધિથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી। ત્યારબાદ ગોરણીઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને દરેક ગોરણીઓને શ્રી હિતેશભાઈ મનોહરભાઈ તલસાણીયા તરફથી લહાણી વિતરણ કરાયું હતું। બપોરે દરેક ગોરણીઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત માતાજીના લોટા શણગારમાં સહયોગી દરેક પરિવાર સભ્યો, આમંત્રિત મહેમાનો અને બહારગામથી પધારેલા જ્ઞાતિના હોદ્દેદારો તથા અન્ય મહેમાનો માટે પણ ભોજન સમારંભ યોજાયેલ હતો। બપોરે 4 વાગ્યે વિશ્વકર્મા ધૂન મંડળની બહેનો દ્વારા રાસ ગરબા કરવામાં આવ્યા હતા તથા રાત્રે 9 વાગ્યે ભગવતી શ્રી રાંદલ મહિમા સાથે વિશ્વકર્મા ડાયરો પણ શ્રી નીતિનભાઈ બદ્રકિયા અને ગાયક શ્રી જયંતભાઈ ગજ્જર દ્વારા વિશ્વકર્મા ધૂન મંડળના સહયોગથી યોજવામાં આવ્યો હતો। આ ડાયરાને પણ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજર રહીને મન ભરીને માણ્યો હતો। આ કાર્યક્રમમાં જ્ઞાતિ તરફથી જાહેર જીવનના તથા જ્ઞાતિના અનેક હોદ્દેદારો અને મહાનુભાવોને પધારવા આમંત્રણ અપાયું હતું। આ આમંત્રણ સ્વીકારી તેમણે હાજરી આપીને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો। આ કાર્યક્રમમાં રાજકોટના મેયર શ્રી નયનાબેને પધારીને વિશ્વકર્મા ધૂન મંડળની બહેનો અને જ્ઞાતિના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને મૌખિક સંદેશો આપ્યો હતો। ગુજરાત સરકારના બાળ સંરક્ષણ અધિકાર આયોગના ચેરપર્સન શ્રી ધર્મિષ્ઠાબેન વી ગજ્જર પણ આ ધાર્મિક કાર્યક્રમની મુલાકાતે આવ્યા હતા। બહાર ગામના જ્ઞાતિ આગેવાનોમાં સુરેન્દ્રનગરના જ્ઞાતિ પ્રમુખ શ્રી બાબુભાઈ કરગથરા, ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ ચારોલા, લીમડીના જ્ઞાતિ પ્રમુખ શ્રી ભરતભાઈ મહિદ્રિયા, જસદણના જ્ઞાતિ પ્રમુખ શ્રી મનોજભાઈ જોલાપરા અને મંત્રી શ્રી શૈલેષભાઈ તલસાણીયા, પડધરીના જ્ઞાતિ પ્રમુખ શ્રી કિશોરભાઈ બકરાણીયા, ઉપપ્રમુખ કિરીટભાઈ ધ્રાંગધરિયા અને સભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાલારા ઉપરાંત શ્રી મનીષભાઈ પંચાસરા અને શ્રી સતીશભાઈ વડગામા પણ પધાર્યા હતા। રાજકોટના ગત વિશ્વકર્મા જયંતિ 2025ના સમૂહ લગ્નના મુખ્ય દાતા શ્રી વિજયભાઈ પ્રભુદાસભાઈ ધ્રાંગધરિયા પણ અહીં હાજર રહ્યા હતા। અન્ય સંસ્થાના હોદ્દેદારોમાં પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ બકરાણીયા, ગજ્જર બેંકના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા અને પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ વડગામા, વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી રસિકભાઈ વાગસણા, વિશ્વકર્મા ધૂન મંડળના પ્રમુખ શ્રી દામજીભાઈ ખારેચા, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ દૂધકિયા અને શ્રી હિતેશભાઈ સંચાણિયા, વિશ્વકર્મા મહિલા ધૂન મંડળની પ્રમુખ શ્રી કુસુમબેન સાંકડેચા, વિશ્વકર્મા યુવક મંડળના પ્રમુખ શ્રી પ્રજેશભાઈ છનિયારા તથા વિશ્વકર્મા બાળમંડળના સંચાલક શ્રી નીતિનભાઈ બદ્રકિયા અને આરતી મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ ધ્રાંગધરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। અન્ય રાજકોટના મહેમાનોમાં શ્રી અમૃતભાઈ પંચાસરા, શ્રી બિપિનભાઈ પંચાસરા, શ્રી ત્રંબકભાઈ જોલાપરા, શ્રી જયંતિભાઈ તલસાણીયા, ડોક્ટર અમિતભાઈ ખંભાયતા, ડોક્ટર હિતેશભાઈ ચંદવાણિયા, ડોક્ટર રોશન મિસ્ત્રી, લાયન મુકેશભાઈ પંચાસરા, હકોબા સાડી તથા ડ્રેસના સંચાલક નિશાબેન બ્રિજેશભાઈ કોટક, એડવોકેટ અને નોટરી શ્રી અશ્વિનભાઈ વડગામા અને સુરેન્દ્રનગરથી શ્રી દિનેશભાઈ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત રાજકોટની અટક દીઠ પરિવાર સમિતિમાંથી પણ તેમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધ્રાંગધરિયા પરિવારના શ્રી રસિકભાઈ, શ્રી વિપુલભાઈ, શ્રી બેચરભાઈ, શ્રી મનીષભાઈ અને શ્રી રાજુભાઈ, મહિદ્રિયા પરિવારના શ્રી મુકેશભાઈ, શ્રી અંકુરભાઈ, શ્રી બટુકભાઈ, શ્રી હિતેશભાઈ, શ્રી નયનભાઈ અને શ્રી પિન્ટુભાઈ, ભાડેસિયા પરિવારના શ્રી રાજેશ। આ પ્રસંગે રસોડા વિભાગમાં ચીબડા બ્રધર્સ તરીકે ઓળખાતા વડગામા પરિવારે અને ભોજન સમારંભના કાઉન્ટર સંભાળવા માટે વિશ્વકર્મા ધૂન મંડળની બહેનો સહયોગ આપ્યો હતો। સાથે સાથે સમગ્ર પ્રસંગમાં નાની મોટી ઉંમરના અનેક જ્ઞાતિજનોએ પણ કાર્યકર્તા તરીકે સહયોગ આપ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ પર લાઇવ પ્રસારણ શ્રી ગજાનંદ સ્ટુડિયોવાળા શ્રી રોહિતભાઈ સુરેલિયા અને શ્રી સાગરભાઈ સુરેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા અને માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોના માર્ગદર્શન અને સહયોગ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। તમામ માહિતી રાજકોટથી અમારા સહયોગી અશોકભાઈ દૂધકિયા દ્વારા આવી હતી।
કમિટીની અંદર 100 થી પણ વધારે મહિલા મંડળની બહેનો જે ગુર્જર સુધાર જ્ઞાતિના હોય પોતે મહિલા મંડળ ચલાવતા હોય તો મહિલા મંડળની બહેનો પણ આપણે તો અહીંયા સેવા આપે છે. આ નજારો એક વખત ખૂબ સુંદર રીતે જોવા જેવો છે કેમ કે એક સાથે એક સરખા શણગારની અંદર માં રાંધણવાના 130 લોટાનું ભવ્ય આયોજન ગુર્જર સુધાર જ્ઞાતિ દ્વારા કરવામાં આવેલું છે. તો આપ સૌએ દર્શનનો પણ લાભ લો. દિવાળપરાની અંદર ખૂબ જૂનું 100 વર્ષથી પણ વધારે જૂનું મંદિર જ્યાં આ કાર્યક્રમ સુંદર રીતે રાંધણવાના લોટાનો એક ઉત્સવ છે એ ગુર્જર સુધાર જ્ઞાતિની અંદર થઈ રહ્યો છે. અને એમાં શિયાળાની જે મજા હતી આ ઓલી જે શરદી થતી ને હવા નદી હાઈ દીધી મને જે દાવો છે એવો જોરદાર એ શરદી થાય. આજકાલના છોકરાને શરદી ન થાય અને શરદી થાય ને મારી દીકરીને શરદી થઈ ગઈ ને તરત શરદી થઈ જવા શરદી થવા દેવામાં ઘરે મળતો પાકોમાં ખાધું તો તેની આપણને શરદી પાકી થાય અને જે માલ નીકળતો આ વાત નો હતો આ મજા નહોતી. એ જો મજા હતી ને ખરેખર નાનપણની મજા એટલે આજની આ પેઢી નથી કહી શકવાની. એને ખબર નથી કે આ આપણે જે બાળપણ જીવવાની બાળપણ એને ખબર નથી એટલે ખરેખર. અને ત્યારે આપણે જ્યારે આપણું બાળપણ ભોગવીએ ને એટલે આપણું મન જે રહ્યું ને મોર બનીને શણગાર કરવા માંડ્યો. હા 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 શું બાળપણ હતું અને શું પવિત્ર